દાહોદના ભોરવા ગામમાં સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું। સરકારનું સસ્તું અનાજ ગેરકાયદેસર રીતે વેચાણ માટે લઈ જવામાં આવતું હોવાનો ખુલાસો થયો। ભોરવા 2 કેન્દ્રની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ સગે વગે થતું હોવાની શંકા ગ્રામજનોને પહેલેથી જ હતી। ગત રાત્રે જ્યારે એક પિકઅપ બોલેરો શંકાસ્પદ રીતે અનાજ ભરીને ગામની બાજુની દુકાને જઈ રહી હતી ત્યારે ગ્રામજનોએ ફિલ્મી ઢબે ગાડીને અટકાવી હતી તો તપાસ કરતા ગાડીમાંથી સરકારી લેબલવાળા ઘઉં અને ચોખાના અંદાજે 14 જેટલા કટ્ટા મળી આવ્યા હતા। આ પર્દાફાશ થતાં જ ગામમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ નાયબ મામલતદાર કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને અનાજ સહિત પિકઅપ ગાડીને સીઝ કરી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવી હતી। હાલ તો તંત્રે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરંતુ ગ્રામજનોની એક જ માંગ છે કે ગરીબોનું અનાજ ચાવ કરી જનારા જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે। મને ફોન આવતા આકાશવાણીની આગળ ચોકડી પર મને ફોન આવતા ત્યાંથી હું જાણવા મળે કે એક મહિન્દ્રા પિકઅપની અંદર સરકારી અનાજનો જથ્થો વહન થઈ રહેલો છે। જે જથ્થાની તપાસણી કરતા તેઓ દ્વારા એવું જાણવા મળે કે સરકારી જથ્થો છે, તો તેની તપાસણી અર્થે અમે ત્યાં આગળ સ્થળ ઉપર જઈને ખાતરી કરેલી અને ત્યાં 14 કટ્ટાઓ અનાજના, જે સરકારી ગોડાઉનના સરકારી મોડ સાથેના અનાજના કટ્ટાઓ અમને ત્યાં આગળ જોવા મળેલા। જે કટ્ટાઓ અમે તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડીને સીઝ કરી અમે મામલતદાર કચેરી પ્લાનપુર ખાતે ખસેડી છે અને તેને સીઝર હુકમ આપી અને માલ જપ્ત કરવામાં આવેલો છે। સરકારી અનાજના કટ્ટા છે, એમાં ચોખા છે, ઘઉં છે, આવું બધું છે અને આ કાયમ માટે દર મહિને આ રાત્રિના સમયે સરકારી દુકાનનું સામાન વેચવા નીકળે છે એવા મેસેજ બી હતા અને આજે રૂબરૂ પકડાવી ગયો છે અને અમારી જે ભોરવા ગામની ગરીબ પ્રજા છે એમનું કાયમ માટે અનાજ બારોબાર સગે વગે કરે છે અને વેચી દે છે। આ જે સરકારી અનાજ છે એ અમારી ગામની દુકાન ચલાવતા સસ્તા અનાજની દુકાન પટેલ નરવતભાઈ દિલસિંહભાઈની દુકાનનું અનાજ છે, જેઓ હંમેશ દર મહિને 2-3 વાર એને પોતાની ગાડીની અંદર એને મન પડે ત્યારે વેચવા નીકળે છે। અમને પહેલેથી ખબર છે કે આ માણસ ગરીબોનું અનાજ વેચી ખાય છે, પણ અમે એને પકડવાના ફિરાકમાં નહોતા, પણ અમારા નસીબ જો કે કુદરતે અમને સપોર્ટ કર્યો ને આજે એની આ ગાડી અમારી રૂબરૂ પકડાય છે। જે અમે સરકારને જાણ કરવા માંગીએ છીએ, આવા તત્વોને સરકાર કડકમાં કડક સજા કરે અને ગરીબોનું અનાજ સગે વગે કરતું અટકાવે। દાહોદના ભોરવા ગામમાં સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું। સરકારનું સસ્તું અનાજ ગેરકાયદેસર રીતે વેચાણ માટે લઈ જવામાં આવતું હોવાનો ખુલાસો થયો। ભોરવા 2 કેન્દ્રની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ સગે વગે થતું હોવાની શંકા ગ્રામજનોને પહેલેથી જ હતી। ગત રાત્રે જ્યારે એક પિકઅપ બોલેરો શંકાસ્પદ રીતે અનાજ ભરીને ગામની બાજુની દુકાને જઈ રહી હતી ત્યારે ગ્રામજનોએ ફિલ્મી ઢબે ગાડીને અટકાવી હતી તો તપાસ કરતા ગાડીમાંથી સરકારી લેબલવાળા ઘઉં અને ચોખાના અંદાજે 14 જેટલા કટ્ટા મળી આવ્યા હતા। આ પર્દાફાશ થતાં જ ગામમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ નાયબ મામલતદાર કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને અનાજ સહિત પિકઅપ ગાડીને સીઝ કરી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવી હતી। હાલ તો તંત્રે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરંતુ ગ્રામજનોની એક જ માંગ છે કે ગરીબોનું અનાજ ચાવ કરી જનારા જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે। મને ફોન આવતા આકાશવાણીની આગળ ચોકડી પર મને ફોન આવતા ત્યાંથી હું જાણવા મળે કે એક મહિન્દ્રા પિકઅપની અંદર સરકારી અનાજનો જથ્થો વહન થઈ રહેલો છે। જે જથ્થાની તપાસણી કરતા તેઓ દ્વારા એવું જાણવા મળે કે સરકારી જથ્થો છે, તો તેની તપાસણી અર્થે અમે ત્યાં આગળ સ્થળ ઉપર જઈને ખાતરી કરેલી અને ત્યાં 14 કટ્ટાઓ અનાજના, જે સરકારી ગોડાઉનના સરકારી મોડ સાથેના અનાજના કટ્ટાઓ અમને ત્યાં આગળ જોવા મળેલા। જે કટ્ટાઓ અમે તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડીને સીઝ કરી અમે મામલતદાર કચેરી પ્લાનપુર ખાતે ખસેડી છે અને તેને સીઝર હુકમ આપી અને માલ જપ્ત કરવામાં આવેલો છે। સરકારી અનાજના કટ્ટા છે, એમાં ચોખા છે, ઘઉં છે, આવું બધું છે અને આ કાયમ માટે દર મહિને આ રાત્રિના સમયે સરકારી દુકાનનું સામાન વેચવા નીકળે છે એવા મેસેજ બી હતા અને આજે રૂબરૂ પકડાવી ગયો છે અને અમારી જે ભોરવા ગામની ગરીબ પ્રજા છે એમનું કાયમ માટે અનાજ બારોબાર સગે વગે કરે છે
અને વેચી દે છે. આ જે સરકારી અનાજ છે એ અમારી ગામની દુકાન ચલાવતા સસ્તા અનાજની દુકાન પટેલ નરવતભાઈ ધીરસિંહભાઈની દુકાનનું અનાજ છે, જેઓ હર હંમેશ દર મહિને 2-3 વાર એને પોતાની ગાડીની અંદર એને મન પડે ત્યારે વેચવા નીકળે છે. અમને પહેલેથી ખબર છે કે આ માણસ ગરીબોનું અનાજ વેચી ખાય છે, પણ અમે એને પકડવાના ફિરાકમાં નહોતા. પણ અમારા નસીબ જો કે કુદરતે અમને સપોર્ટ કર્યો ને, આજે એની આ ગાડી અમારી રૂબરૂ પકડાય છે. જે અમે સરકારને જાણ કરવા માંગ્યા છે, આવા તત્વોને સરકાર કડકમાં કડક સજા કરે અને ગરીબોનું અનાજ સગે વગે કરતું અટકાવે.